નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ અગત્યના સમાચારથી। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર સુરત ઉપર થશે। જી હા, સુરતના હીરા ઉદ્યોગને આર્થિક ફટકો પડી શકે છે। હીરા ઉદ્યોગનો ઇઝરાયલમાં વર્ષે 1400 કરોડનો એક્સપોર્ટ છે, ત્યારે સુરતને તેની માઠી અસર પડી શકે છે। ડાયમંડ એક્સપોર્ટમાં ઇઝરાયલ ખાતે 18.4% હિસ્સો છે। દિવાળી પછી હીરા ઉદ્યોગ માટે મુશ્કેલી વધે તેવી સ્થિતિ ઉદ્ભવી છે, એટલે કે સુરતના હીરા ઉદ્યોગ ઉપર તેનો આર્થિક ફટકો પડી શકે છે। હાલ ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેની સીધી અસર હીરા ઉદ્યોગ પર પડી શકે છે। હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયા આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, તમને શું લાગી રહ્યું છે, ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર સુરતના હીરા ઉદ્યોગ પર કેટલી પડશે? ઘણા લાંબા સમયથી ઇઝરાયલ અને ભારત વચ્ચે ડાયમંડ જ્વેલરી અને કટ એન્ડ પોલિશનો ખૂબ મોટા પ્રમાણમાં રફનું અને આપણે એક્સપોર્ટ પણ અહીંથી $14.7 બિલિયન આપણે એક્સપોર્ટ કરતા। હવે એ ત્યાં ઇઝરાયલના વેપારીઓ અત્યારે ત્યાં માર્કેટ પણ બંધ જેવી પરિસ્થિતિમાં છે તેલાવેની અંદર, અને આપણા સ્થાનિક ભારતના જે કાંઈ વેપારીઓ હતા એ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધીરે ધીરે ત્યાંથી ભારત પરત પણ ફરી રહ્યા છે। યુદ્ધ જો લાંબુ ચાલશે તો ચોક્કસ એક્સપોર્ટ ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળશે આવતા દિવસોની અંદર। બિલકુલ દિનેશભાઈ, પહેલાથી જ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, ફરી એક વખત મંદીનો માહોલ થાય, આર્થિક ફટકો પડે, ત્યારે હીરા ઉદ્યોગની આગામી દિવસોમાં તમે શું સ્થિતિ જોઈ રહ્યા છો? ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે એ આપણા હાથમાં છે જ નહીં, કારણ કે આપણે વિદેશ આધારિત આખો આ ધંધો છે। આપણે 100% રફ ઇમ્પોર્ટ કરી અને કટ એન્ડ પોલિશ કરીને આપણે એક્સપોર્ટ કરી દેતા હોઈએ છીએ। પછી આપણે ડિપેન્ડ છીએ અમેરિકા ઉપર અને ચાઇના ઉપર, આ બે મેઇન કન્ટ્રી છે આપણી। પણ આજે યુદ્ધને કારણે જે ઇઝરાયલના વેપારીઓ પોતે પરચેઝ કરી અને અમેરિકાની અંદર સપ્લાય કરતા હોય કે ચાઇનાની અંદર, તો એ તો અત્યારે આ માહોલની અંદર કોઈ વેપારના મૂડમાં પણ ન હોય, ઇકોનોમિકલ કન્ડિશન પણ એટલી સારી ના હોય। તો મારું માનવું છે કે આવતા દિવસોની અંદર જો આ યુદ્ધ આગળ વધશે તો ચોક્કસ પ્રોબ્લેમ થશે, અને જો યુદ્ધના કંઈક સારું પરિણામ આવી જાય અને અમેરિકાની ઇકોનોમિકની અંદર કંઈક ચેન્જ આવશે તો ચોક્કસ ઇન્ડસ્ટ્રી ફરી દિવાળી પછી ધમધમતી થશે। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો જે રીતે ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર સુરતના હીરા ઉદ્યોગ વેપાર પર ચોક્કસથી પડવાની છે, આર્થિક ફટકો પડી શકે છે। અને આપને જણાવી દઈએ કે જ્યાં હીરા ઉદ્યોગમાં પહેલેથી મંદીનો માહોલ છે, હીરા ઉદ્યોગનો ઇઝરાયલમાં વર્ષે 1400 કરોડનો એક્સપોર્ટ છે।